શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. અંશ ત્રીજો, અધ્યાય 1. પહેલા 7 મન્વંતરોના મનુ, ઇન્દ્ર, દેવતા, સપ્તર્ષિ અને મનોપુત્રોનું વર્ણન. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે ગુરુદેવ, આપે પૃથ્વી પર અને સમુદ્ર વગેરેની સ્થિતિ તથા સૂર્ય વગેરે ગ્રહોના સંસ્થાનોનું મને સારી પેઠે બહુ જ વિસ્તારથી વર્ણન કહી સંભળાવ્યું. આપે દેવતાઓ વગેરે ઋષિઓની સૃષ્ટિ તથા ચરાચર તથા 4 વર્ણ તથા તિર્યક યોનિના જીવોની ઉત્પત્તિનું વર્ણન પણ કર્યું. ધ્રુવ અને પ્રહલાદના ચરિત્રનું પણ આપે વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. તેથી હે ગુરુ, હવે હું આપના મુખારવિંદથી બધા મન્વંતરો તથા ઇન્દ્ર અને દેવતાઓ સહિત મન્વંતરોના અધિપતિ સઘળા મનુઓનું વર્ણન સાંભળવા માંગુ છું. તમે વર્ણન કરો. શ્રી પરાશરજી બોલ્યા કે ભૂતકાળમાં જેટલા મન્વંતરો થયા છે તે બધા, ભવિષ્યમાં પણ જે થશે તે બધાનું હું તમને ક્રમશઃ વર્ણન સંભળાવું છું. પહેલા મનુ સ્વયંભૂ હતા, તેમના પછી ક્રમશઃ સ્વરોચેશ, ઉત્તમ, તામસ, રૈવત અને ચાક્ષુષ થયા. આ 6 મનુ પૂર્વે થઈ ચૂક્યા છે. અત્યારે સૂર્યપુત્ર વૈવત્સ મનુ છે, જેમનો આ 7મો મન્વંતર ચાલી રહ્યો છે. કલ્પના આદિમાં જે સ્વયંભૂ મન્વંતરના વિશે મેં કહ્યું છે તેના દેવતા સપ્તર્ષિઓનું તે પહેલું યથાવત વર્ણન કરી ચૂક્યો છું. હવે આગળ જ હું સ્વરોચિષ મનુના મન્વંતરાધિકારી દેવતા, ઋષિ અને મનુપુત્રોનું સ્પષ્ટતાથી વર્ણન કરીશ. હે મૈત્રેય, સ્વરોચિષ મન્વંતરમાં પારાવત અને ઋષિગણ દેવતા હતા. મહાબલી વિપશ્ચિત ઇન્દ્ર હતા. ઉર્જ, સ્તંભ, પ્રાણ, વાત, પૃષભ, નિરય અને પરિવાન આ તે સમયે સપ્તર્ષિ હતા તથા ચૈત્ર અને કિમપુરુષ વગેરે સ્વરોચિષ મનુના પુત્ર હતા. આ પ્રમાણે બીજા મન્વંતરનું વર્ણન કરી દીધું. હવે ઉત્તમ મન્વંતરનું વિવરણ સાંભળો. હે બ્રહ્માંડ, ત્રીજા મન્વંતરમાં ઉત્તમ નામના મનુ અને સુશાંતિ નામના દેવાધિપતિ ઇન્દ્ર હતા. તે સમયે સુધામ, સત્ય, જપ, પ્રતર્દન અને વર્ષવર્તી આ 5 12 દેવતાઓના ગણ હતા તથા વસિષ્ઠજીના 7 પુત્ર સપ્તર્ષિઓ અને અજ, પરશુ તથા દીપ્ત વગેરે ઉત્તમ મનુના પુત્ર હતા. તામસ મન્વંતરમાં સુપાર, હરિ, સત્ય અને સુધી આ 4 દેવતાઓના વર્ગ હતા અને એમનામાંથી પ્રત્યેક વર્ગમાં 27 દેવતાઓ હતા. અશ્વમેઘ યજ્ઞ કરનાર રાજા શિબી ઇન્દ્ર હતો તથા તે સમયે જે સપ્તર્ષિઓ હતા તેમના નામ મુથી સાંભળો. જ્યોતિર્ધામા, પૃથુ, કાવ્ય, ચૈત્ર, અગ્નિ, વનક અને પીવર આ તે મન્વંતરના સપ્તર્ષિઓ હતા તથા નર, ખ્યાતિ, કેતુરૂપ અને જાંજુજંગ વગેરે તામસ મહાન મનુના બળવાન પુત્રો તે જ સમયે રાજ્યના અધિકારી હતા. હે મૈત્રી, 5મા મન્વંતરમાં રૈવત નામના મનુ અને વિભુ નામે ઇન્દ્ર થયા તથા તે મન્વંતરમાં જે દેવતાઓ થયા તેમના નામ સાંભળો. આ મન્વંતરમાં 14 દેવતાઓના અમિતાભ, ભૂતરય, વૈકુંઠ અને સુમેધા નામના ગણ હતા. હે વિપ્ર, આ રૈવત મન્વંતરમાં હિરણ્યરોમા, વેદશ્રી, ઉર્ધ્વબાહુ, વેદબાહુ, સુધામા, પર્જન્ય અને મહામુનિ આ 7 સપ્તર્ષિઓ હતા. હે મુનિ સતમ, તે સમયે રૈવત મનુના મહાપ્રતાપી પુત્ર બલબંધુ, સંભાવ્ય અને સત્યક વગેરે રાજા હતા. હે મૈત્રેય, સ્વરોચિષ, ઉત્તમ, તામસ અને રૈવત આ 4 મનુ રાજા પ્રિયવ્રતના વંશજ કહેવાય છે. રાજર્ષિ પ્રિયવ્રતે તપસ્યા દ્વારા ભગવાન વિષ્ણુની આરાધના કરીને પોતાના વંશમાં ઉત્પન્ન થયેલા આ 4 મન્વરાધિપોતોને પ્રાપ્ત કર્યા. 6ઠા મન્વંતરમાં ચાક્ષુષ નામે મનુ અને મનોજવ નામે ઇન્દ્ર હતા. તેમાં જે દેવગણ હતા તેમના નામ સાંભળો. તે સમયે આપ્ય, પ્રસૂત, ભવ્ય, પૃથક અને લેખ આ પ્રકારના મહાનુભાવ દેવતાઓ વર્તમાન હતા અને એમનામાંથી દરેક ગણમાં 8 દેવતાઓ હતા. તે મન્વંતરમાં સુમેઘા, વિરજા, હવિષ્માન, ઉત્તમ, મધુ, અતિનામ અને સહિષ્ણુ આ 7 સપ્તર્ષિ હતા તથા ચાક્ષુષના અતિ બળવાન પુત્ર ઉરુ, પુરુ અને શત્રુઘ્ન વગેરે રાજ્યાધિકારી હતા. હે વિપ્ર, આ સમયે આ 7મા મન્વંતરમાં સૂર્યના પુત્ર મહાતેજસ્વી અને બુદ્ધિમાન શ્રાદ્ધદેવજી મનુ છે. હે મહામુને, આ મન્વંતરમાં આદિત્ય, વસુ અને રુદ્ર વગેરે દેવતાઓ છે તથા પુરંદર નામે ઇન્દ્ર છે. તે સમયે વસિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર અને ભરદ્વાજ આ 7 સપ્તર્ષિ છે તથા વૈવત્સ મનુના ઈક્ષ્વાકુ, નૃગ, ધૃષ્ટ, સર્યાતિ, નિર્ષ્યંત, નાભાગ, અરિષ્ટ, કુરુસ અને પ્રસદ્ધ આ અત્યંત લોક પ્રસિદ્ધ અને ધર્માત્મા 9 પુત્ર છે. બધા મન્વંતરોમાં દેવરૂપ સ્થિત ભગવાન વિષ્ણુની અનુપમ અને સત્વપ્રધાન શક્તિ સંસારની સ્થિતિમાં તેની અધિષ્ઠાત્રી થાય છે. સર્વપ્રથમ સ્વયંભૂ મન્વંતરમાં માનસદેવ યજ્ઞપુરુષ તે વિષ્ણુ શક્તિના અંશથી જ આકૃતિના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. પછી સ્વરોચિષ મન્વંતરમાં આવતા તે માનસદેવ શ્રી અજિત, તુષિત નામના દેવગણોની સાથે તુષિતાથી ઉત્પન્ન થયા. પછી ઉત્તમ મન્વંતરમાં તે તુષિત દેવ જ દેવશ્રેષ્ઠ સત્યગણ સહિત સત્યરૂપે સત્યના ઉદરથી પ્રગટ થયા. તામસ મન્વંતરના સમયે તે હરિ નામે દેવગણો સહિત હરિરૂપે હર્યના ગર્ભથી ઉત્પન્ન થયા. ત્યાર પછી તે દેવશ્રેષ્ઠ હવિ રૈવત મન્વંતરમાં તત્કાલીન દેવગણો સહિત સંભૂતિના ઉદરથી પ્રગટ થઈને માનસ નામે પ્રસિદ્ધ થયા તથા ચાક્ષુષ મન્વંતરમાં તેઓ પુરુષોત્તમ ભગવાન વૈકુંઠ નામના દેવગણો સહિત વૈકુંઠાના
તે ઉત્પન્ન થઈને વૈકુંઠ કહેવાય. અને હે દ્વિજ, આ વૈવસ્વ મન્વંતર પ્રાપ્ત થવાથી ભગવાન વિષ્ણુ કશ્યપજી દ્વારા અદિતિના ગર્ભથી વામન રૂપે પ્રગટ થયા. તે મહાત્મા વામનજીએ પોતાના 3 પગલાથી ત્રણેય લોકને જીતીને આ નિષ્કંટક ત્રિલોકનું રાજ્ય ઇન્દ્રને આપી દીધું હતું. હે વિપ્ર, આ પ્રમાણે 7 મન્વંતરોમાં ભગવાનની આ 7 મૂર્તિઓ પ્રગટ થઈ, જેમાંથી ભવિષ્યમાં સંપૂર્ણ પ્રજાની વૃદ્ધિ થઈ. આ સંપૂર્ણ વિશ્વ તે પરમાત્માની શક્તિથી વ્યાપ્ત છે, તેથી તેઓ વિષ્ણુ કહેવાય છે, કારણ કે વિષ ધાતુનો અર્થ પ્રવેશ કરવો છે. સમસ્ત દેવતા, મનુ, સપ્તર્ષિ તથા મનુપુત્ર અને દેવતાઓના અધિપતિ ઇન્દ્રગણ એ બધા ભગવાન વિષ્ણુની વિભૂતિઓ છે. ત્યાર પછી આવે છે બીજો અધ્યાય, સાવરણી મનુની ઉત્પત્તિ તથા આગામી 7 મન્વંતરોના મનુપુત્ર દેવતા ઇન્દ્ર અને સપ્તર્ષિઓનું વર્ણન. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે વિપ્રશ્રેષ્ઠ, તમે 7 અતીત મન્વંતરોની કથા કહી, હવે આપ મને આગામી મન્વંતરોનું પણ વર્ણન કરવાની કૃપા કરો. પરાશરજી બોલ્યા કે હે મુનિ, વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા સૂર્યની પત્ની હતી. તેનાથી તેમના મનુ, યમ અને યમી 3 સંતાનો થયા. કાલાંતરમાં પતિનું તેજ સહન ન કરી શકવાના કારણે સંજ્ઞા છાયાને પતિની સેવામાં નિયુક્ત કરી પોતે તપસ્યા કરવા માટે વનમાં ચાલી ગઈ. સૂર્યદેવે તેને જ આ સંજ્ઞા છે એવું સમજીને છાયાથી શનેશ્વર, એક બીજા મનુ તથા તાપથી આ 3 સંતાનો ઉત્પન્ન કર્યા. એક દિવસ જ્યારે છાયારૂપી સંજ્ઞાએ ક્રોધપૂર્વક પોતાના પુત્રનો પક્ષ કરી યમને શાપ આપ્યો, ત્યારે સૂર્ય અને યમને ખબર પડી કે આ તો કોઈ બીજી છે. ત્યારે છાયા દ્વારા જ બધું રહસ્ય ખુલી જતા સૂર્યદેવે સમાધિમાં બેસીને જોયું કે સંજ્ઞા અશ્વિની ઘોડીનું રૂપ લઈને વનમાં તપસ્યા કરી રહી છે. તેથી તેઓ પણ અશ્વ રૂપ લઈને તેનાથી 2 અશ્વિની કુમાર અને ત્યારબાદ રેવસ્રાવ, વીર્યસ્રાવથી પછી રેવંતને ઉત્પન્ન કર્યા. પછી ભગવાન સૂર્ય સંજ્ઞાને પોતાના રથ પર લઈ આવ્યા તથા વિશ્વકર્માએ તેમના તેજને શાંત કર્યું. તેમણે સૂર્યને ભ્રમયંતી સારણ પર ચડાવી તેમનું તેજ છાટ્યું, પરંતુ તે સૂર્યના અપાર તેજનો માત્ર 8મો ભાગ જ ક્ષીણ કરી શક્યા. હે મુનિસત્તમ, સૂર્યના જે જાજવલ્યમાન પ્રકાશિત વૈષ્ણવ તેજને વિશ્વકર્માએ અલગ કર્યું, તે જ પૃથ્વી પર પડ્યું. તે પૃથ્વી પર પડેલા સૂર્ય તેજથી જ વિશ્વકર્માએ વિષ્ણુ ભગવાનનું ચક્ર, શંકરનું ત્રિશૂળ, કુબેરનું વિમાન, કાર્તિકેયની શક્તિ બનાવી તથા બીજા દેવતાઓના પણ જે શસ્ત્ર હતા તેમનાથી તેનાથી પુષ્ટ કર્યા. જે છાયા સંજ્ઞાના પુત્ર બીજા મનુનું ઉપર વર્ણન કર્યું છે, તે પોતાના અગ્રજ મનુના સવર્ણ હોવાથી સાવરણી કહેવાયા. હે મહાભાગ, સાંભળો. હવે હું તેમના આ સાવરણીક નામે 8મા મન્વંતરનું જે ભવિષ્યમાં થવાનું છે તેનું વર્ણન કરું છું. હે મૈત્રેય, આ સાવરણી જ તે સમયે મનુ થશે તથા સુતપ, અમિતાભ અને મુખ્ય ગણ દેવતા થશે. તે દેવતાઓનો પ્રત્યેક ગણ 20-20ના સમૂહ કહેવાય છે. હે મુનિસત્તમ, હવે હું આગળ થનાર સપ્તર્ષિ પણ કહી રહ્યો છું. તે સમયે દીપ્તમાન ગાલવ, રામ, કૃપ, દ્રોણ પુત્ર અશ્વસ્થામા, મારા પુત્ર વ્યાસ અને 7મા ઋષ્યશૃંગ આ સપ્તર્ષિ થશે. તથા પાતાળવાસી વિરોચનના પુત્ર બલિ શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાથી તે સમયના ઇન્દ્ર અને સાવરણી મનુના પુત્ર વિરજા, ઉર્વરીવાન તથા નિર્મોક વગેરે તે સમયે રાજા થશે. હે મુનિ, 9મા મનુ દક્ષિણા સાવરણી થશે. તેમના સમયે પાર, મારીચી, ગર્ભ અને સુધર્મા નામના 3 દેવ વર્ગ હશે. તે પ્રત્યેકમાં વર્ગમાં 12 દેવતા હશે. તથા હે દ્વિજ, તેમનો નાયક મહાપરાક્રમી અદ્ભુત નામક ઇન્દ્ર થશે. સાવન, ધૃતિમાન, ભવ્ય, વસુ, મેઘાતિથિ, જ્યોતિષમાન અને 7મા સત્ય આ તે સમયના સપ્તર્ષિ થશે. તથા ધૂતકેતુ, દીપ્તિકેતુ, પંચહસ્ત, નિરામય અને પૃથુશ્રવા વગેરે દક્ષ સાવર્ણ મુનિના પુત્ર થશે. હે મુનિ, 10મા મનુ બ્રહ્મ સાવરણી થશે. તેમના સમયમાં સુધામ અને વિશુદ્ધ નામના 100 દેવતાઓના 2 ગણ થશે. મહાબળવાન શાંતિ તેમનો ઇન્દ્ર થશે. તથા તે સમયે જે સપ્તર્ષિઓ થશે તેમના નામ સાંભળો. હવિષ્માન, સુકૃતિ, સત્ય, તપોમૂર્તિ, નાભાગ, અપ્રતિમોજા અને સત્યકેતુ છે. તે સમયે બ્રહ્મસાવરણી મનુના સુક્ષેત્ર, ઉત્તમોજા અને પુરીષેણ વગેરે 10 પુત્ર પૃથ્વીની રક્ષા કરશે. 11મા મનુ ધર્મ સાવરણી થશે. તે સમયના દેવતાઓનો વિહંગામ, કામગમ અને નિર્વાણરતિ નામના મુખ્ય ગણ થશે. તે બધામાં દરેકમાં 30-30 દેવતા રહેશે અને વૃષ નામે ઇન્દ્ર થશે. તે સમયે થનારા સપ્તર્ષિઓના નામ નિસ્વર, અગ્નિતેજા, વપુષ્માન, ધૃણી, અરુણી, હવિષ્માન અને અનક છે. આ ધર્મ સાવરણી મનુના સર્વત્ર સુધર્મા, દેવાનિક વગેરે પુત્રો તે સમયના રાજ્યાધિકારી પૃથ્વીપતિ થશે. રુદ્રપુત્ર સાવરણી 12મો મનુ થશે. તે સમયે ઋતુધામા નામે ઇન્દ્ર થશે. તથા તે સમયના દેવતાઓના આ નામ સાંભળો. હે દ્વિજ, તે સમયે 10-10 દેવતાઓના હરિત, રોહિત, સુમ્ના, સુકર્મ અને સુરાપ નામના 5 ગણ થશે. તપસ્વી, સુતપા, તપોમૂર્તિ, તપોરતિ, તપોધૃતિ તથા તપોધન આ 7 સપ્તર્ષિ થશે. હવે મનુપુત્રના નામ સાંભળો. તે સમયે મનુના દેવવાન ઉપદેવ અને દેવશ્રેષ્ઠ વગેરે મહાપરાક્રમી પુત્ર તે તત્કાલીન સમ્રાટ થશે. હે મુનિ, 13મો રુચિ નામે મનુ થશે. આ મન્વંતરમાં સુત્રામા, સુકર્મા અને સુધર્મા નામે દેવગણ થશે. એમનામાંથી દરેક 33-33 દેવતા રહેશે. તથા મહાબળવાન દિવસપતિ તેમનો ઇન્દ્ર થશે. નિર્મોહ, તત્વદર્શી, નિષ્કંપ, નિરુત્સક,
ઋતિમાન, અવ્યય અને સુતપ આ તત્કાલીન સપ્તર્ષિ થશે. હવે મનુપુત્રના નામ પણ સાંભળો. તે મન્વંતરમાં ચિત્રસેન અને વિચિત્ર વગેરે મનુપુત્ર રાજા થશે. હે મૈત્રેય, 14મો મનુ ભૌમ થશે. તે સમયે સૂચિ નામનો ઇન્દ્ર અને 5 દેવ થશે, જેમના નામ સાંભળો. ચાક્ષુષ, પવિત્ર, કનિષ્ઠ, ભ્રાજિક અને વાચા વૃદ્ધ નામે દેવતા છે. હવે તત્કાલીન સપ્તર્ષિઓના નામ પણ સાંભળો. અગ્નિબાહુ, શુચિ, શુક્ર, માગધ, અગ્નિદ્ર, યુક્ત અને જીત આ સપ્તર્ષિ થશે. હવે મનુપુત્ર વિશે સાંભળો. હે મુનિ, શાર્દુલ કહે છે કે તે મનુના ઉર્વ અને ગંભીર બુદ્ધિ વગેરે પુત્ર થશે, જે રાજ્યાધિકારી થઈને પૃથ્વીનું પાલન કરશે. દરેક ચતુર્યુગના અંતે વેદોનો લોપ થઈ જાય છે. તે સમયે સપ્તર્ષિગણ સ્વર્લોકમાંથી ઉતરી આવી પૃથ્વી પર તેમનો પ્રચાર કરશે. દરેક સતયુગના આદિમાં મનુષ્યની ધર્મમર્યાદા સ્થાપિત કરવા માટે સ્મૃતિ શાસ્ત્રના રચયિતા મનુનો પ્રાદુર્ભાવ થાય છે અને તે મન્વંતરના અંત સુધી તે સમયના દેવતાઓ યજ્ઞ ભોગોને ભોગવે છે તથા મનુના પુત્ર અને તેમના વંશજો મન્વંતરના અંત સુધી પૃથ્વીનું પાલન કરે છે. આ પ્રમાણે મનુ, સપ્તર્ષિ, દેવતા, ઇન્દ્ર તથા મનુપુત્રો રાજાઓ દરેક મન્વંતરના અધિકારી થાય છે. હે દ્વિજા, 14 મન્વંતરો વીતી ગયા પછી 1000 યુગ રહેનારો કલ્પ સમાપ્ત થયેલો કહેવાય છે. હે સાધુ શ્રેષ્ઠ, પછી આટલી સમયની રાત્રિ થાય છે. તે સમયે બ્રહ્મરૂપધારી વિષ્ણુ ભગવાન પ્રલયકાળના જળ પર શયન કરે છે. હે વિપ્ર, ત્યારે આદિકર્તા, સર્વવ્યાપક, સર્વભૂત ભગવાન જનાર્દન સંપૂર્ણ ત્રિલોકીનો કોળિયો કરીને પોતાની માયામાં સ્થિત રહે છે. પછી પ્રલય રાત્રિનો અંત થતા દરેક કલ્પના આદિમાં અવ્યયાત્મા ભગવાન જાગ્રત થઈ રજોગુણનો આશ્રય લઈને સૃષ્ટિની રચના કરે છે. હે દ્વિજ શ્રેષ્ઠ, મનુ, મનુપુત્ર, રાજાઓ, ઇન્દ્ર, દેવતા વગેરે સપ્તર્ષિ આ બધા જગતનું પાલન કરનારા ભગવાનના સાત્વિક અંશ છે. હે મૈત્રેય, પાલન કરતા ભગવાન વિષ્ણુ ચારેય યુગમાં જે પ્રમાણે વ્યવસ્થા કરે છે તે સાંભળો. સર્વ પ્રાણીઓના કલ્યાણમાં તત્પર તે સર્વભૂતાત્મા સતયુગમાં કપિલ વગેરે રૂપ ધારણ કરીને પરમ જ્ઞાનનો ઉપદેશ કરે છે. ત્રેતાયુગમાં સર્વસમર્થ પ્રભુ ચક્રવર્તી ભૂપાલ થઈને દુષ્ટોનું દમન કરી ત્રિલોકની રક્ષા કરે છે. ત્યાર પછી દ્વાપરમાં તેઓ વેદવ્યાસ રૂપ ધારણ કરીને એક વેદના 4 વિભાગ કરે છે અને સેંકડો શાખાઓમાં વહેંચીને તેનો ઘણો વિસ્તાર કરે છે. આ પ્રમાણે દ્વાપરમાં વેદોનો વિસ્તાર કરી કલયુગના અંતમાં ભગવાન કલ્કી ધારણ કરીને દુરાચારી લોકોને સન્માર્ગે વાળે છે. આ જ પ્રમાણે અનંત આત્મા પ્રભુ નિરંતર આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, પાલન અને નાશ કરતા રહે છે. આ સંસારમાં એવી કોઈ વસ્તુ નથી જે તેમનાથી ભિન્ન હોય. હે વિપ્ર, લોક અને પરલોકમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન જેટલા પણ પદાર્થ છે તે બધા મહાત્મા ભગવાન વિષ્ણુથી જ ઉત્પન્ન થયા છે. આ બધું હું તમને કહી ચૂક્યો છું. મેં તમને બધા મન્વંતરો અને તેમના અધિકારીઓનું વર્ણન કહી સંભળાવ્યું. કહો હવે બીજું શું સાંભળવાની ઈચ્છા છે? ત્યાર પછી આવે છે 3જો અધ્યાય, ચતુર્યુગાનુસાર ભિન્ન ભિન્ન વ્યાસોના નામ તથા બ્રહ્મજ્ઞાનના મહાત્મ્યનું વર્ણન. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે ભગવાન, આપના કથનથી હું એ જાણી ગયો છું કે કઈ રીતે આ સંપૂર્ણ જગત વિષ્ણુરૂપ છે, વિષ્ણુમાં સ્થિત છે, વિષ્ણુથી જ ઉત્પન્ન થયું છે તથા વિષ્ણુ સિવાય બીજું કંઈ જ નથી. હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે ભગવાન વેદ વ્યાસ રૂપે યુગે યુગમાં કઈ રીતે વેદોનો વિભાગ કર્યો. હે મહામુનિ, હે ભગવાન, જે યુગમાં જે વેદવ્યાસ થયા તેમનું તથા વેદોના તમામ શાખા ભેદોનું તમે વર્ણન કરો. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, વેદરૂપી વૃક્ષના હજારો શાખા ભેદ છે. તેમનું વિસ્તારથી વર્ણન કરવા કોઈ પણ સમર્થ નથી. તેથી સંક્ષેપમાં સાંભળો. હે મહામુનિ, દરેક દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ વ્યાસ રૂપે અવતાર લે છે અને સંસારના કલ્યાણ માટે એક વેદના અનેક વિભાગ કરી દે છે. મનુષ્યના બળ, વીર્ય અને તેજને અલ્પ જાણી તેઓ સમસ્ત પ્રાણીઓના હિત માટે વેદોના વિભાગ કરે છે. જે શરીર દ્વારા તે પ્રભુ એક વેદના અનેક વિભાગ કરે છે. ભગવાન મધુસૂદનની તે મૂર્તિનું નામ વેદવ્યાસ છે. હે મુનિ, જે મન્વંતરમાં જે વ્યાસ થાય છે અને તે જે પ્રકારે શાખાઓના વિભાગ કરે છે તે સાંભળો. આ વૈવસ્વ મન્વંતરના દરેક દ્વાપરયુગમાં વ્યાસ મહર્ષિઓએ આજ સુધી વારંવાર 28 વાર વેદોના વિભાગ કર્યા. હે સાધુ શ્રેષ્ઠ, જેમણે વારંવાર દ્વાપરયુગમાં વેદોના 4 વિભાગ કર્યા તે 28 વ્યાસોનું વિવરણ સાંભળો. પહેલા દ્વાપરમાં સ્વયં ભગવાન બ્રહ્માજીએ વેદોના વિભાગ કર્યા હતા. બીજા દ્વાપરના વેદવ્યાસ પ્રજાપતિ થયા. ત્રીજા દ્વાપરમાં શુક્રાચાર્યજી અને ચોથામાં બૃહસ્પતિજી વ્યાસ થયા તથા પાંચમામાં સૂર્ય અને છઠ્ઠામાં ભગવાન મૃત્યુ વ્યાસ કહેવાયા. સાતમા દ્વાપરના વેદવ્યાસ ઇન્દ્ર, આઠમાના વશિષ્ઠ, નવમાના સારસ્વત અને 10માના ત્રિધામ કહેવાય. 11માના ત્રિશિક, 12માના ભારદ્વાજ, 13માના અંતરિક્ષ અને 14માના વર્ણિ નામના વ્યાસ થયા. 15મામાં ત્રયાણરૂણ, 16મામાં ધનંજય, 17મામાં ઋતુંજય અને પછી 18મામાં જય નામના વ્યાસ થયા. પછી 19મા વ્યાસ ભારદ્વાજ થયા. ભારદ્વાજ પછી ગૌતમ થયા અને ગૌતમ પછી જે વ્યાસ થયા તે હરિયાત્મક કહેવાય છે. હરિયાત્મક પછી વ્યાસ મુનિ વ્યાસ થયા. તેમના પછી સોમ, સુષ્મ, વંશી, તૃણબિંદુ 23મા વ્યાસ કહેવાયા.
તેમના પછી ભૃગુવંશી વૃક્ષ વ્યાસ થયા જે વાલ્મીકી કહેવાય, ત્યાર પછી મારા પિતા શક્તિ થયા અને પછી હું થયો, મારા પછી જાતુકર્ણ વ્યાસ થયા અને પછી કૃષ્ણદ્વૈપાયન. આ પ્રમાણે 28 વ્યાસ પ્રાચીન છે. તેમના દ્વાપરાદિ યુગોમાં એક જ વેદના 4 વિભાગ કર્યા છે. હે મુનિ, મારા પુત્ર કૃષ્ણદ્વૈપાયન પછી આગામી દ્વાપરયુગમાં 3 પુત્ર અશ્વસ્થામાં વેદવ્યાસ થશે. ઓમ અવિનાશી એકાક્ષર જ બ્રહ્મ છે. આ બૃહદ અને વ્યાપક છે, તેથી બ્રહ્મ કહેવાય છે. ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક એ ત્રણેય પ્રણવરૂપી બ્રહ્મમાં જ સ્થિત છે તથા 3 પ્રણવ ઋક, યજુ, સામ અને અથર્વ રૂપ છે. તેથી તે ઓમકાર રૂપ બ્રહ્મને નમસ્કાર છે, જે સંસારની ઉત્પત્તિ અને પ્રલયનું કારણ કહેવાય છે તથા મહત્તત્વથી પણ પરમ ગુહ્ય સૂક્ષ્મ છે. તે ઓમકારરૂપ બ્રહ્મને નમસ્કાર છે, જે અગાધ અપાર અક્ષય છે, સંસારને મોહિત કરનાર તથા તમોગુણના આશ્રય છે તથા પ્રકાશમય સત્વગુણ અને પ્રવૃત્તિ રૂપી રજોગુણ દ્વારા મનુષ્યના ભોગ અને મોક્ષરૂપી પરમ પુરુષાર્થનું કારણ છે, જે સંખ્ય જ્ઞાનીઓની પરનિષ્ઠા છે, જે શમદમ આચારનારાઓનું તે ગંતવ્ય સ્થાન છે, જે અવ્યક્ત અને અવિનાશી છે તથા જે સક્રિય બ્રહ્મ થઈને પણ સદા રહેનારા છે, જે સ્વયંભૂ પ્રધાન અને અંતર્યામી કહેવાય છે તથા જે વિભાગ રહિત પ્રકાશિત અક્ષય અને અનેક રૂપ છે અને જે પરમાત્મા સ્વરૂપ ભગવાન વાસુદેવ જ રૂપ પ્રતીક છે. તે ઓમકાર સ્વરૂપ બ્રહ્મને સર્વદા વારંવાર નમસ્કાર છે. ઓમકાર સ્વરૂપ બ્રહ્મ અભિન્ન થઈને પણ અકાર, ઉકાર અને મકારથી 3 ભેદોવાળો છે. આ બધા ભેદોમાં અભિન્ન રૂપે સ્થિત છે, તો પણ ભેદ બુદ્ધિથી ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. તે શરૂઆતમાં ઋંગમય, સામમય અને યજુર્મય છે તથા ઋંગમય સામનો સારૂપ તે ઓમકાર જ સર્વ શરીરધારીઓનો આત્મા છે. તે વેદમય છે, તે જ ઋગ વેદાદિ રૂપે ભિન્ન ભિન્ન થઈ જાય છે અને તે જ પોતાના વેદ રૂપને અનેક શાખાઓમાં વિભક્ત કરે છે તથા તે અસંગ ભગવાન જ સઘળી શાખાઓના રચયિતા અને તેમના જ્ઞાન સ્વરૂપ છે. ત્યાર પછી આવે છે 4થો અધ્યાય, ઋગ્વેદની શાખાઓનો વિસ્તાર. શ્રી પરાશરજી બોલ્યા કે સૃષ્ટિના આદિમાં ઈશ્વર દ્વારા પ્રગટ થયેલા વેદ, ઋક, યજુ વગેરે 4 પાદથી અને 1,00,000 મંત્રોના હતા. તેનાથી જ સમસ્ત કામનાઓ પૂર્ણ કરનાર અગ્નિહોત્રાદિ 10 પ્રકારના યજ્ઞોનો પ્રચાર થયો. ત્યાર પછી 28મા દ્વાપરયુગમાં મારા પુત્ર કૃષ્ણદ્વૈપાયનના 4 પદવાળા એક જ વેદના 4 ભાગ કર્યા. પરમ બુદ્ધિમાન વેદવ્યાસે તેમના જે રીતે વિભાગ કર્યા છે તે બરાબર તે જ પ્રમાણે બીજા વેદવ્યાસોએ તથા મેં પણ પહેલા કર્યા હતા. તેથી હે દ્વિજ, બધા ચતુર્યુગોમાં આ જ શાખા ભેદોથી વેદપાઠ થાય છે એમ જાણો. ભગવાન કૃષ્ણદ્વૈપાયનને તમે સાક્ષાત નારાયણ જ સમજો, કારણ કે હે મૈત્રેય, સંસારમાં નારાયણ સિવાય બીજા કોણ મહાભારતનો રચયિતા થઈ શકે? હે મૈત્રેય, દ્વાપરયુગમાં મારા પુત્ર મહાત્મા કૃષ્ણદ્વૈપાયન જે પ્રકારે વેદોના વિભાગ કર્યા હતા તે યથાવત સાંભળો. જ્યારે બ્રહ્માજીની પ્રેરણાથી વ્યાસજીએ વેદોના વિભાગ કરવાનો આરંભ કર્યો તે તેમણે વેદોનો અંત સુધી અધ્યયન કરવામાં સમર્થ 4 ઋષિઓને શિષ્ય બનાવ્યા. તેમનામાંથી તે મહામુનિએ પહેલને ઋગ્વેદ, વૈશંપાયનને યજુર્વેદ અને જૈમિનીને સામવેદ ભણાવ્યો તથા તે બુદ્ધિમાન વ્યાસજીનો સુમંત નામે શિષ્ય અથર્વવેદનો જ્ઞાતા થયો. આ સિવાય શુદ્ધ જાતિના મહાબુદ્ધિમાન રોમહર્ષણને મહામુનિ વ્યાસજીએ પોતાના ઇતિહાસ અને પુરાણોના વિદ્યાર્થી રૂપે ગ્રહણ કર્યા. પૂર્વકાળમાં યજુર્વેદ એક જ હતો તથા તેમના 4 વિભાગ કર્યા. તેથી તેમાં ચાતુર્હોત્રની પ્રવૃત્તિ થઈ અને આ ચાતુર્હોત્ર વિધિથી તેમણે યજ્ઞોના અનુષ્ઠાનની વ્યવસ્થા કરી. વ્યાસજીએ યજુથી અર્ધ્ય, ઋક, હોતાના, સામથી ઉદ્ગાતાના તથા અથર્વવેદથી બ્રહ્માના કર્મોની સ્થાપના કરી. ત્યાર પછી તેમણે ઋક તથા યજુ શ્રુતિઓનો ઉદ્ધાર કરીને ઋગ્વેદ અને યજુર્વેદની અને સામ શ્રુતિઓથી સામવેદની રચના કરી. હે મૈત્રેય, અથર્વવેદ દ્વારા ભગવાન વ્યાસજીએ સંપૂર્ણ રાજ, કર્મ તથા બ્રહ્મત્વની યથાવત વ્યવસ્થા કરી. આ પ્રમાણે વ્યાસજીએ વેદરૂપી એક વૃક્ષના 4 વિભાગ કરી દીધા. પછી વિભક્ત થયેલા તે 4 વેદરૂપી વૃક્ષોનું વન ઉત્પન્ન થયું. હે વિપ્ર, પ્રથમ પહેલ ઋગ્વેદ રૂપી વૃક્ષના 2 વિભાગ કર્યા અને તે બંને શાખાઓને પોતાના શિષ્ય ઇન્દ્રપ્રમિતિ અને બાષ્કલને ભણાવી. પછી બાષ્કલે પણ પોતાની શાખાના 4 ભાગ કર્યા અને તે તેમણે પોતાના બોધ્ય વગેરે શિષ્યોને આપ્યા. હે મુનિ, બાષ્કલની શાખાના 4 પ્રતિષ્ઠિતોને તેમના શિષ્ય બોધ્ય, અગ્નિ, માઢક, યાજ્ઞવલ્ક્ય અને પરાશરે ગ્રહણ કરી. હે મૈત્રેયજી, ઇન્દ્રપ્રમિતિએ પોતાની પ્રતિશાખાને પોતાના પુત્ર મહાત્મા માંડુકેયને ભણાવી. આ પ્રમાણે શિષ્ય પ્રશિષ્ય પરંપરાથી તે શાખાનો તેમના પુત્ર અને શિષ્યોમાં પ્રચાર થયો. આ શિષ્ય પરંપરાથી જ શાકલ્ય વેદમિત્ર તે સંહિતાનો અભ્યાસ કર્યો અને તેને 5 અનુશાખાઓમાં વિભક્ત કરીને પોતાના 5 શિષ્યોને ભણાવ્યા. તેના જે 5 શિષ્ય હતા તેમના નામ સાંભળો. હે મૈત્રેય, મુદ્ગલ, ગૌમુખ, વાત્સ્ય અને શાલ્ય તથા 5મા મહામતી હતા. હે મુનિસત્તપ, તેમના એક બીજા શિષ્ય શાકપૂર્ણા 3 વેદ સંહિતાઓની તથા ચોથા એક નિરુક્ત ગ્રંથની રચના કરી. તે સંહિતાનું અધ્યયન કરનારા તેમના શિષ્યો મહામુનિ ક્રોચ, વૈતાલિક અને બાલક હતા તથા નિરુક્તનું અધ્યયન કરનારા એક ચોથા શિષ્ય વેદાંગના પારગામી નિરુક્તકાર થયા. આ પ્રમાણે વેદરૂપી વૃક્ષની પ્રતિશાખાઓથી અનુશાખાઓ ઉત્પન્ન થઈ. હે દ્વિજોત્તમ, બાષ્કલે બીજી 3 સંહિતાઓની રચના કરી. તેમાં તે સંહિતાઓનો અભ્યાસ કરનાર શિષ્ય કાલ્યાની, ગાર્ગ્ય તથા કથાજવ હતા. આ પ્રમાણે જેમણે સંહિતાઓની રચના કરી તે બહુવચ કહેવાયા.